વડોદરામાં તાજેતરમાં પૂરે ભ્રષ્ટ વહીવટનો પર્દાફાશ કર્યો ત્યારે વડોદરાથી વાઘોડિયા જતો અત્યાધુનિક ટેકનોલોજીથી બનેલો રોડ તૂટી ગયો હતો। વડોદરા શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદે તારાજી સર્જી હતી। જો કે પૂર આવ્યું એ કુદરતી આફત કરતાં માનવ સર્જિત આફત વધુ હતી। કરોડો રૂપિયાનું આંધણ કરી બનાવેલા રોડ પર તૂટી ગયા હતા। વડોદરાથી વાઘોડિયા તરફ જતા રોડ પણ તૂટ્યા હતા। આમ તો કોઈ પણ રોડ તૂટવાના બાકી નહીં રહ્યા હોય, પરંતુ અત્યાધુનિક ટેકનોલોજીથી બનાવેલો રોડ જો તૂટી જાય તો શું કહેવું? અને એ પણ માત્ર 2 માસમાં। વાઘોડિયા જતા રોડ પર પારુલ યુનિવર્સિટીથી વાઘોડિયા સુધીનો રોડ તાજેતરમાં અંદાજે 12 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો। રોડ એન્ડ બિલ્ડિંગના જિલ્લા વિભાગે માત્ર 2 માસ પૂર્વે આ રોડ બનાવ્યો હતો। અને તમને એ પણ જણાવી દઈએ કે આ રોડ પર કેન્દ્ર સરકારની CRRI એટલે કે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની ગાઈડલાઈન મુજબ 4.1 કિલોમીટરનો રોડ CGBM ટેકનોલોજીથી બનાવવામાં આવ્યો હતો। ત્યારે ધોધમાર વરસાદમાં રોડ હતો નહોતો થઈ ગયો। આ કોન્ટ્રાક્ટરે આ સિવાયનો વાઘોડિયા તરફ જતો રોડ બનાવ્યો એ પણ તૂટી ગયો। બાકીના રોડ માટે દિવ્ય સિમંધરને અંદાજે 10 કરોડ ચૂકવાયા। આમ કુલ 12 કરોડ ખર્ચ્યા બાદ પણ 2 માસમાં રોડના ભૂક્કા બોલી ગયા। રોડ પર એવા ખાડા પડ્યા કે જો વાહન ચાલક ધ્યાન ના રાખે તો ગંભીર અકસ્માત થઈ શકે અને જાનહાનિ પણ થઈ શકે। રોડ તૂટવા અંગે RNB અધિકારીઓનું કહેવું છે કે પાણી રોડના લેવલ સુધી આવ્યું હતું એટલે રોડને નુકસાન થયું છે। હવે અહીં સવાલ એ છે કે માત્ર 2 માસમાં રોડની ગુણવત્તા જવાબ કેમ આપી ગઈ? અને તમને એ પણ જણાવી દઈએ કે આ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર દિવ્ય સિમંધર કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ નામના કોન્ટ્રાક્ટરને ભૂતકાળમાં વડોદરા મહાનગરપાલિકાએ બ્લેક લિસ્ટ કર્યો હતો। દિવ્ય સિમંધર નામના કોન્ટ્રાક્ટર પર એવા આરોપ લગાયા હતા કે તેણે શહેરમાં બનાવેલા રોડના બોગસ બિલ રજૂ કર્યા હતા। બોગસ બિલનો પોલ પકડાતા પાલિકાએ સિમંધર કન્સ્ટ્રક્શન ને બ્લેક લિસ્ટ કર્યો હતો। હવે આ કોન્ટ્રાક્ટર પર RNB વિભાગને હેત ઉભરાયું અને પરિણામ અપેક્ષા મુજબનું આવ્યું। RNB વિભાગ હવે શું કરશે એ જોવાનું રહ્યું।